આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કેશર વિજયજી મહારાજ. એમની યોગ્યતાનો વિકાસ એ એમના પર્યાય કરતાં ઘણો ફાસ્ટ થતો હતો અને આ યોગ્યતાને એમના ગુરુ ભગવંતે પણ બહુ સરસ રીતે જાણી અને કમલસુરી મહારાજ સાહેબે કેશર વિજયજી મહારાજ સાહેબની આ વધતી ગયેલી યોગ્યતાને હવે પદ સાથે જોડવા માટેની સંપૂર્ણપણે તૈયારી પણ કરાવી. પદ એ પુણ્યની ગરિમા સાથે આવે છે. પદની કિંમત બહુ વધારે પડતી આપણે ત્યાં મૂકી નથી, પરંતુ યોગ્ય વ્યક્તિને યોગ્ય પદ મળે એવો આગ્રહ હંમેશા આપણે ત્યાં રહ્યો છે, કારણ કે એ જગત માટે બહુ ઉપકારી બને છે. ગમે તેવો વ્યક્તિ પોતાના પુણ્ય પ્રભાવે પદને પામી અને પદનો દુરુપયોગ કરે અને એના કારણે એના આશ્રયે રહેલા અનેક લોકો ખોટું આલંબન લે, એના કરતાં યોગ્ય વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય પદ ઉપર જો બિરાજમાન થઈ જાય તો જગત માટે એક બહુ સરસ મજાનું આલંબન રહે, આવું એક આપણા પૂર્વપુરુષોનું માનવું હતું અને એના કારણે જ આટલી ઉજ્જવળ પાઠ પરંપરા આપણને મળી. અહીંયા કમલસુરી મહારાજ સાહેબને હવે કેશર વિજયજી મહારાજ સાહેબની જ્ઞાન, ધ્યાન, આ બધી ધારાઓને જોઈ અને એમને જોગ કરાવડાવ્યા. સૌથી પહેલાં એમને ભગવતીજી સૂત્રના જોગ કરાવડાવ્યા અને પછી ભગવતી સૂત્રનું વાંચન પણ કરાવડાવ્યું. યોગની ક્રિયા બહુ સરસ રીતે પૂર્ણ થઈ અને પૂજ્યશ્રીને સુરત ધામધૂમથી પ્રવેશ થયો. ગોપીપુરા નેમુભાઈની વાડીએ પૂજ્યશ્રી ઉતર્યા. વ્યાખ્યાન રોજ થતું હતું. સુરતની અંદર એક બહુ આશ્ચર્ય કહી શકાય એવી એક ઘટના આ હતી કે સુરતની અંદર પૂજ્યશ્રીના પ્રવચન સાંભળવા 4 આંકડાથી વધારેની સંખ્યા રોજ થતી, 1000થી ઉપર માણસો. આ એ જમાનાની વાત છે જ્યારે ટ્રાન્સપોર્ટેશનના મોડ પણ એટલા બેટર ન હતા. આ એ ગુજરાત ન હતું કે જે ગુજરાતના ઘરે ઘરે 2-3 સ્કૂટર હોય, અને તેમ છતાં સુરતની અંદર પૂજ્યશ્રીના પ્રવચન સાંભળવા માટે રોજ 1000થી વધારે માણસો આવતા. આ બધું સરસ મજાનું જોઈ અને પૂજ્યશ્રી કમલસુરી મહારાજ સાહેબે સંવત 1963 કારતક વદ છઠના દિવસે બહુ જ સરસ મજાના આડંબર સાથે કેશર વિજયજી મહારાજ સાહેબને ગણી પદવી પ્રદાન કરી. આ ગણી પદવી દ્વારા એમને કેટલાક ભગવતીજી સૂત્ર જેવા કેટલાક સૂત્રો એનો જોગ થઈ ગયો હોવાના કારણે અધિકાર પ્રાપ્ત થયો અને હવે આ અધિકારની રૂએ પૂજ્યશ્રી કેટલાક શાસ્ત્રો શ્રાવકો સુધી પોતાની ગીતાર્થતા પ્રમાણે ભણાવી શકે એવો સરસ મજાનો યોગ એમના જીવનમાં પણ એમને સાંપડ્યો ગુરુ કૃપાએ. સરસ મજાનો સુરતની અંદર મહોત્સવ થયો અને બહુ સારા મહોત્સવ સાથે ઘણી પદવી થઈ. પણ સુરતમાં ઘણા બધા સુરતના વતનીઓ એવા હતા કે જે લોકો એકચ્યુઅલી મુંબઈમાં રહેતા હતા. એટલે આ ઘણી પદવીનો પ્રસંગ સરસ મજાનો બધાએ જોયો, કેશર વિજયજી મહારાજ સાહેબને સાંભળ્યા. એટલે હવે આ જે મુંબઈમાં રહેતા હતા એ બધા લોકોએ પૂજ્યશ્રીને બહુ ભારપૂર્વક વિનંતી કરી કે સાહેબ મુંબઈ પધારો. આમ પણ આવા જ્ઞાની પુરુષોને મુંબઈનો ભણેલો ગણેલો વર્ગ બહુ સરસ રીતે ઝીલશે અને એમનામાં બહુ સારું એવું પરિવર્તન પણ આવી શકશે. આવી સરસ મજાની વિનંતી થતાં પૂજ્ય કમલસુરી મહારાજ સાહેબ અને કેશર વિજયજી મહારાજ સાહેબ બંને એ દિશામાં સહમત થયા અને અંતે મુંબઈ ખાતેનો વિહાર નક્કી થયો. સુરતથી નવસારી, બિલીમોરા, વલસાડ, પાલઘર વગેરે ગામમાં થઈ અને યોગ્ય ધર્મ ઉપદેશ આપતા આપતા પૂજ્યશ્રી અગાસી આવીને પહોંચ્યા. મુંબઈને બહાર આવેલું આ અગાસી નામનું તીર્થ. એવું કહેવાય છે કે ઋષભદેવ ભગવાનના પુત્રો જ્યારે છરીપાલિત સંઘ લઈને આવ્યા હતા, સોપારક નામના ગામની અંદર ભરત મહારાજાના સંઘનું રહેઠાણ પણ થયું હતું. એ સોપારક એટલે જ આ નાલા સોપારા, એટલે કે આ અગાસીની બાજુમાં આવેલું તીર્થ. આટલી પ્રાચીન ભૂમિ
આ મુંબઈની ધરા ત્યાં પૂજ્યશ્રી પધાર્યા અને જે ઝવેરી મંડળ સુરતનું હતું તેઓ ત્યાં વંદન કરવા આવ્યા. ત્યાં આવી અને સરસ મજાની પૂજા વગેરે ભણાવી અગાસી તીર્થમાં સ્વામી વાત્સલ્ય કરાવડાવ્યું અને ગુરુ વંદન આદિ ગુરુ દર્શનનો અપૂર્વ એવો લાભ લીધો. 1000 જેટલા વ્યક્તિઓ સાહેબને વંદન કરવા માટે અગાસી આવ્યા હતા. કેશર વિજયજી મહારાજ સાહેબની પ્રસિદ્ધિ અને એમની ભક્તિ લોકોમાં કેટલી આકર્ષણ જન્માવનારી હશે એ આપણે આ સંખ્યાબળથી જાણી શકીએ છીએ કે કેટલો મોટો વર્ગ હશે કે જે મોટો વર્ગ આવી રીતના જ્ઞાન ધ્યાન અને તત્વની વાત કરનારા મુનિ મહાત્માની પાછળ આટલો બધો ઘેલો થતો હશે. અગાસીથી સાહેબ માહિમ આવ્યા. માહિમ ખાતે પણ ઘણા બધા શ્રાવકો સામૈયા સાથે સાહેબને સ્વામી વાત્સલ્ય સાથે એમણે સાહેબનો પ્રવેશ કરાવ્યો. ત્યાંથી દાદર થઈ સાહેબ ભાઈખલ્લા પધાર્યા. મહાસુદ એકમ સંવત 1963ના દિવસે સાહેબે આ ભાઈખલ્લા દ્વારા મુંબઈમાં પ્રવેશ કર્યો. ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ સત્કાર કરવા વરઘોડા અને બેન્ડ બાજા સાથે ભાઈખલ્લા આવ્યા હતા. આ સાથે સાહેબની સાથે કમલ વિજયજી મહારાજ, કેશર વિજયજી ગણી વગેરે ટોટલ 15 ઠાણાઓ મુંબઈમાં પધાર્યા અને ગોડીજીના ઉપાશ્રયે રોકાયા. કેશર વિજયજી મહારાજ સાહેબ ત્યારે કચ્છી દશાની વાડીએ પધાર્યા હતા. હવે પ્રવચન શરૂ થયા. વૈરાગ્યમય ધર્મદેશના સતત એની ધારા વહેવા લાગી અને વ્યાખ્યાનની અંદર 12 ભાવના અને મલય સુંદરીજીનું ચરિત્ર, આ 2 વિષય ઉપર કેશર વિજયજી મહારાજ સાહેબ પ્રકાશ પાડતા હતા. ત્યાંથી પછી સાહેબ ઉપધ્યાન કરાવવા માટે વિનંતી થતાં એમણે ઉપધ્યાન પણ કરાવડાવ્યા અને માગસર સુદ પાંચમના દિવસે માળનો વરઘોડો નીકળ્યો. સાહેબે માળ પહેરાવડાવી અને હવે પન્યાસ પદવી સાહેબને મળે એવી વિનંતી કેશરસુરી મહારાજ સાહેબ પાસે થવા લાગી. સાહેબે પણ યોગ્ય અવસરને માન આપ્યું. કમલસુરી મહારાજ સાહેબે સંઘની વિનંતીને સ્વીકારી અને સંઘે પણ હર્ષથી એ પ્રસંગને વધાવી લીધો. સંવત 1964 માગસર સુદ દસમના દિવસે ગોડીજીના ઉપાશ્રયે ચતુર્વિધ સંઘની હાજરી વચ્ચે ગુરુ મહારાજ પોતે કમલસુરી મહારાજ સાહેબે કેશર વિજયજી ગણીને પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. હવે કેશર વિજયજી મહારાજ સાહેબ પન્યાસ શ્રી કેશર વિજયજી બન્યા. આ પ્રસંગે સરસ મજાનો ઉત્સવ વગેરે કરવામાં આવ્યું. આ ચાતુર્માસ મુંબઈમાં થયું અને ત્યારબાદ સાહેબ વિહાર કરતાં કરતાં પૂના પધાર્યા. પૂનામાં પણ ઘણા મોટા શ્રાવક સમુદાય સાથે સાહેબની સ્વાગતા થઈ, આગતા સ્વાગતા થઈ અને ઘણા બધા લોકોએ પૂજ્યશ્રીના પ્રવચનની અંદર લાભ લીધો. આ લાભ આપવામાં સાહેબે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ પૂનાની અંદર આટલા સરસ સંખ્યામાં લોકો જોડાય છે પણ અહીં પાઠશાળા એક પણ નથી. એટલે સાહેબે તરત જ પાઠશાળાની પ્રેરણા કરી અને ધાર્મિક જ્ઞાનના સંસ્કાર આપવા માટેની પાઠશાળા એ એની પ્રાથમિક જરૂરિયાત છે એવા ઉપદેશ દ્વારા એમણે પાઠશાળા માટેનું સારું એવું ફંડ કરાવડાવી અને પાઠશાળા શરૂ પણ કરાવડાવી. સાહેબનું એક બહુ સરસ માનવું હતું કે જીવનમાં ધર્મક્રિયા પ્રત્યે રુચિ, ઉચ્ચ ભાવના, સારામાં સારા સંસ્કાર અને વિનય, આ બધી જ ઘટનાઓ પાઠશાળાથી શોભે છે. પાઠશાળા એ આ બધા ગુણોની જનની કહેવાય. આજે આપણે જે પાઠશાળાના તંત્રમાં છીએ એ તંત્રની અંદર પણ સૂત્ર સાથે આવા બધા ગુણોનો વિકાસ કરાવવાનું જો લક્ષ્ય આપણે નહીં ઊભું રાખીએ તો સૂત્રોનો વિકાસ તો કદાચ થશે પણ ગુણરહિત અવસ્થાની અંદર આ જે બાળકો પાઠશાળામાં આવીને પછી મોટા થયા પછી પાઠશાળા આદિ ભૂલી જાય છે, ધર્મસ્થાનકો ભૂલી જાય છે, તો એના કારણમાં આપણે એ સ્વીકારવું પણ રહ્યું કે ગુણો પ્રગટે એવો પ્રયાસ જો કરશું તો કદાચ આ બધા સંસ્કારો લાંબા ટકશે. પણ ફક્ત સૂત્રો ટકશે એવો જ આપણો જો પ્રયાસ હશે તો કદાચ સૂત્ર અને ગુણ બેઉમાંથી જવાનો વારો આવી જશે. કેશર વિજયજી મહારાજ સાહેબ આવા સુંદર મજાના સંસ્કારો એ પાઠશાળામાંથી ઉદ્ભવશે એવા વિશ્વાસ સાથે એમણે ત્યાં પાઠશાળા સ્થપાવી. પૂનાની અંદર સંઘમાં કેટલાક મુદ્દે વૈમનસ્ય હતું. સાહેબે સદુપદેશ આપી અને ત્યાંથી એ બધી વસ્તુઓને પૂર્ણ કરાવી. સાહેબે ઉપધ્યાન તપની લોકોની વિનંતીને પણ સ્વીકારી અને ત્યાંથી અહેમદાબાદ
સાહેબ આગળ વધ્યા. ઉપધ્યાન વગેરે ત્યાં પણ થયા. ત્યાં લાઇબ્રેરીની અંદર પણ સારામાં સારી રીતે સાહેબે ભંડારની શુદ્ધિ વગેરે કરાવડાવી અને ફરીથી એક લાઇબ્રેરી પણ સરસ ઊભી કરાવડાવી. આ અરસામાં પાલનપુર નજીકના રહીશ શાહ ન્યાલચંદ ભીખાભાઈ, જેમની ઉંમર લગભગ 20 વર્ષની હશે, તે સાહેબ પાસે દીક્ષા લેવા માટે આવ્યા. સાહેબની વાણીથી પ્રભાવિત થયા હતા અને સાહેબ પાસે કેટલુંક રોકાણા પૂના વગેરેમાં, અને છેવટે સાહેબે એમને સંવત 1965 મહાસુદ દસમના દિવસે તળેગાંવ પાસે દીક્ષા આપી. બહુ સારી રીતે દીક્ષાનો એ મહોત્સવ થયો. ન્યાય વિજયજી મહારાજ સાહેબ એવું નામ આપી અને એમને પોતાના શિષ્ય તરીકે સાહેબે સ્થાપ્યા. એક નિયમ અહીંયાથી સાહેબે પોતે એમની સ્ફૂર્ણાથી શરૂ કર્યો અને આ નિયમ આપવાની પ્રથા પરંપરા જે ગણીએ એ કેશર વિજયજી મહારાજ સાહેબના જીવનમાં બહુ જ લાંબા સમય સુધી રહી. અને એ સાહેબનો નિયમ હતો 1.25 કરોડ નવકારના જાપનો. સાહેબ એવું કહેતા કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધીમાં જો 1.25 કરોડ નવકારનો જાપ થઈ જાય જીવ દ્વારા, તો ભવાંતરમાં શું પ્રાપ્ત થાય, પરમાત્માનું શાસન મળે ન મળે, આ બધી વાતને બાજુ પર મૂકો. એક વસ્તુ નિશ્ચિત થશે કે જાપ દ્વારા મન કાબૂમાં આવી જશે. મનુષ્ય ભવની અંદર મન કાબૂમાં આવવું એ એટલી મોટી સિદ્ધિ છે કે જે સિદ્ધિ મેળવવામાં અનેક ભવો વીતી જાય છતાં પણ જીવ સક્ષમ નથી થતો. પણ આ સંગનીપણું એ જીવને એક તક આપે છે કે એ પોતાના મનને પોતાના વશમાં રાખી શકે. અને જાપ એ એવી પ્રક્રિયા છે કે જેમાં મનને વશમાં રાખવું બહુ સહજ બની જાય છે, કારણ કે મન સતત એકાગ્ર બને છે. અને એકાગ્ર ચિત્ત જ્યારે એક શુભ તત્વની અંદર આરોપાય ત્યારે એના કારણે, એ શુભ તત્વની ઓરાના કારણે અને આપણી એકાગ્રતાના કારણે જાપ એટલા બધા ફળદાયી બને છે કે મન સતત એકાગ્રતાના સંસ્કાર પાડી અને છેવટે એ સંપૂર્ણપણે પોતાના આત્મભાવના કાબૂમાં આવી જાય એટલી સરસ ધારા આ જાપ દ્વારા મળી શકે છે. સાહેબે આ વિશુદ્ધિની પ્રાપ્તિ માટે 1.25 કરોડ નવકારના જાપની વાતો અનેક જગ્યાઓએ પાછળથી લીધી અને સેંકડો લોકોને આવા નિયમો પણ સાહેબે આપ્યા. અહીંયા હવે સાહેબને મુંબઈવાળા એક શેઠ બાલુભાઈ સામળદાસ, એમણે એમના એક મિત્રના સહેવાસ દ્વારા એવું જાણ્યું હતું કે માંગી તુંગી નામની એક જગ્યા છે કે જ્યાં સુંદર મજાના જિનાલયો છે. અને એમણે કેશર વિજયજી મહારાજ સાહેબને વિનંતી કરી કે સાહેબ, આપણે માંગી તુંગીનો 6 પાલિત સંઘ કઢાવવો છે. આશરે 150 જેટલા વ્યક્તિઓ આ સંઘમાં જોડાયા. સાહેબ માટે આ આખો ઝોન નવો હતો અને તેમ છતાં ઉત્સાહપૂર્વક સાહેબ અને આ શ્રાવકો આગળ જતા હતા. હવે આ જે બાલુભાઈ હતા એમના જે ખાસ મિત્ર હતા શ્યામલાલ મોહનલાલ, જે દિગંબર હતા અને માંગી તુંગીમાં રહેતા હતા. એટલે બાલુભાઈએ બહુ સરળ ભાવે એમને જણાવ્યું કે અમે લગભગ 150 જેટલા વ્યક્તિઓ આવશું, તો અમારી ત્યાં બધી વ્યવસ્થા જે છે એ સહજ રીતે અને સરસ રીતે થઈ જાય એવી ખાસ તકેદારી લેજો. ઘણા વખતથી આ શ્યામલાલભાઈને ઓળખતા હતા, પણ અંતે તો આ જે સંપ્રદાયનો ભેદ છે એ મનમાં ખૂંચ્યો. શ્યામલાલભાઈએ વિચાર્યું કે આ શ્વેતાંબરીઓ બધા આવી જશે, આપણી દિગંબર મૂર્તિ છે માંગી તુંગીમાં, આ લોકો આવી અને આપણી મૂર્તિ પૂજા કરવાના બાને પચાવી લેશે તો સંઘ તો બહુ સરસ રીતે આગળ વધે છે. સંઘને તો એમ જ છે કે આ શ્યામલાલભાઈ બધી જ વ્યવસ્થા કરી આપશે. અને સંઘ માંગી તુંગી પહોંચ્યો. શ્યામલાલભાઈએ આ સંઘના સ્વાગત માટે લોકોને ભેગા કરવાની બદલેમાં લગભગ 30 કે 40 જેટલા ગુંડાઓ એ એમણે રોક્યા. આ એક અનેરો સંઘ ગણાશે કે જે સંઘના પ્રવેશ સમયે સંઘને 30 કે 40 જેટલા ગુંડાઓ મળ્યા અને આ ગુંડાઓની સાથે રીતસર સંઘના પ્રવેશ સમયે એક યુદ્ધ લડાયું, મારામારી થઈ અને ખાસ્સા એવા શ્રાવકોને આ ગુંડાઓ એ મારવા માટે અગ્રીમ બન્યા. બહુ જ બોલાચાલી થઈ, ઘણી બધી વસ્તુઓ ન સાંભળવા જેવી ન બોલવા જેવી થઈ. પણ એવા સમયે કેશર વિજયજી મહારાજ સાહેબે આખી પરિસ્થિતિને પોતાની કમાન્ડમાં લઈ લીધી. એમને ખ્યાલમાં જ ન હતું કે આ માંગી તુંગીની અંદર જ્યાં જવાય છે ત્યાં
દિગંબર મંદિરો છે. એટલે સૌ પ્રથમ એમણે આખા પરિસ્થિતિને શાંત પાડવા માટે સંઘમાં આવેલા વ્યક્તિઓને કીધું કે તમે અહીંયા થોડા શાંતિથી બેસો. જે શામલાલભાઈ હતા એમને પણ કીધું કે તમારા માણસોને જરાક શાંત ચિત્તે થોડોક સમય મને આપવા માટે વિનંતી કરજો. અને પોતે અંદર ગયા, મંદિરો વગેરે દર્શન કર્યા અને બહાર આવીને એમણે કીધું કે અહીંયા તો પ્રતિષ્ઠા કરેલા ભગવાન છે, જે પથ્થરમાં કોતરેલા ભગવાન છે. હવે આ ભગવાનની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને સરસ મજાની આ મૂર્તિઓ દિગંબર આમનઈ પ્રમાણેની છે. આપણે દિગંબર આમનઈ પ્રમાણેની આ મૂર્તિઓને કોઈ પણ પ્રકારે જો એમાં આપણે ઠેસ પહોંચાડીએ એમની ભાવનાને, તો એ બહુ મોટું અપમાન થશે. કારણ કે ઓલરેડી ભગવાનની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. હવે એમની અંદર પ્રાણ પુરાયા છે. પછી એ દિગંબર આમનઈની હોય કે શ્વેતાંબર આમનઈની હોય, પ્રતિષ્ઠા નામનું કલ્પ, પ્રતિષ્ઠા નામનું એક ઉચ્ચતમ કાર્ય જો આ પ્રતિમા સાથે થયું છે, તો હવે આપણાથી એમને દુભવવાનું કાર્ય ન જ થાય. અને એમણે સંઘને બહુ જ સરસ રીતે સમજાવી, વેધક વાતો કરી અને ત્યાંથી જ એમને સંઘને રવાના કરાવડાવ્યો. સાહેબની ઉદારતા. માંગી તુંગીમાંથી તરત વિહાર થયો અને તુંગી જે છે બીજું ગામ, બાજુનું ગામ, ત્યાં જવાનું થયું. શાસ્ત્રમાં તુંગિયા નામની નગરી આવે છે કે જ્યાંના શ્રાવકો વાત કરતા ત્યારે પણ સંસ્કૃતમાં વાતો કરતા હતા, કે જ્યાંના શ્રાવકો વાતો કરતી વખતે આગમ ગ્રંથોના રેફરન્સીસ આપતા હતા અને જ્યાંના શ્રાવકો પાઠ ઉપર બેઠેલા મહાત્માને પણ ગ્રંથોની અંદરથી શબ્દ અથવા જોડણીની ભૂલ કઢાવી શકે એટલા તત્વથી વાસિત હતા. એવો જે આખો ઉલ્લેખ આવે છે તુંગિયા નગરીનો, એ તુંગિયા નગરી એટલે આ માંગી તુંગીની બાજુમાં આવેલી તુંગી ગામ. પણ અત્યારે તો ત્યાં કંઈ જ હતું નહીં. 3-4 દિવસ જેવું રહ્યું. ત્યાં અત્યારે બધું જ દિગંબર આમનઈનું છે. બાહુબલીજીની મૂર્તિ છે જે ગુફાની અંદર પહાડમાં કોતરેલી છે. સાહેબે ત્યાંથી વિહાર કર્યો પછીથી અને યેવલા આવ્યા. ત્યાં પણ કેટલાક શ્રાવકોની વચ્ચે કેટલીક વસ્તુઓનો વિખવાદ થતાં સાહેબે તરત ત્યાંથી પણ વિહાર કર્યો અને સાહેબ માલેગાંવ પધાર્યા. સાહેબના બધા વિહારમાંથી કોમન વસ્તુ આવે છે કે જ્યાં વિખવાદ હોય ત્યાં કેશર વિજયજી મહારાજ સાહેબ ન હોય, ન હોય, ન જ હોય. આ એક બહુ સરસ મજાની ધારા કેશર વિજયજી મહારાજ સાહેબની, કે ક્યાંય પણ વિખવાદ ન જોઈએ અને વિખવાદ હોય તો આપણું અસ્તિત્વ ત્યાં ન જોઈએ. ત્યાર પછીથી માલેગાંવથી માંડવગઢનો સંઘ નીકળવાની વિનંતી થઈ. સાહેબ માલેગાંવ પહોંચ્યા, માંડવગઢ પહોંચ્યા અને ત્યાંથી કેસર વિજયજી મહારાજ સાહેબ પોતાના ગુરુ ભગવંત કમલસુરી મહારાજ સાહેબ રતલામ બિરાજમાન હતા. એટલે તાત્કાલિક વિહાર કરી અને સાહેબને ભેટવા માટે રતલામ સુધી સાહેબ પહોંચ્યા. રતલામની અંદર ચાતુર્માસની વિનંતી થઈ. આ એક બહુ સરસ મજાની ઘટના. આ પણ ચાતુર્માસની વિનંતી થઈ. સાહેબના પ્રવચનોથી બધા બહુ જ આચ્છાદિત હતા. હવે એક પ્રશ્ન આવીને ઊભો રહ્યો. એ સંઘનો એક નિયમ હતો કે અહીંયા જે ચાતુર્માસ કરે તપાગચ્છમાં, એણે ખડતર ગચ્છના ઉપાશ્રયની અંદર પ્રવચન આપવા પર્યુષણમાં જવાનું નહીં. હવે રતલામની સ્થિતિ એવી હતી કે ખડતર ગચ્છ અને તપાગચ્છ બંનેના ઉપાશ્રય ભલે ભેગા અલગ અલગ હતા, પણ વ્યાખ્યાનમાં બધા જ ભેગા આવે, આરાધના બધા ભેગા કરે. પછી કંઈક વિશેષ આરાધના હોય કે જેમાં ભેદ આવતા હોય તો એ લોકો અલગ કરે, અધરવાઇઝ બધું જ એક સાથે થતું. એટલે આ દ્રશ્ય જોઈ અને કેસર વિજયજી મહારાજ સાહેબે સંઘને જણાવ્યું કે તમે આવો આગ્રહ કેમ રાખો છો? હું અહીંયા પ્રવચન આપું કે એમના ઉપાશ્રયમાં જઈને પ્રવચન આપું, શું વાંધો છે? અગર ત્યાં જઈને એ લોકોની વિનંતી છે અને હું પ્રવચન આપવા જાઉં છું તો એ તો આપણા લોકોનો સુમેળ વધારશે. અને શાસન સુમેળથી ચાલે છે. શાસન ગચ્છોની આટલી બધી જીદ અને આટલી બધી જે પોતાની ધારા રાખવાની છે એ નહીં. શાસન સુમેળથી ચાલે. અને જો સુમેળ શાંતિથી ચાલે છે તો શા માટે આવો આગ્રહ રાખવો છે? પણ કેટલાક ટ્રસ્ટીઓ વગેરે હતા, એમનો સખત આગ્રહ રહ્યો કે નહીં સાહેબ, આ એક અમારી પરંપરા છે. અને સાહેબ કે તમારી સંઘની પરંપરા મોટી કે શાસનની પરંપરા મોટી? પણ અંતે ટ્રસ્ટીઓને એ વસ્તુ યોગ્ય ન લાગી અને સાહેબે પણ ફરી એક વાર આવું થયું કે થોડો ઘણો પણ વિખવાદ લાગ્યો સાહેબને. એટલે સાહેબે ત્યાંના ચાતુર્માસ માટે રજા ન આપી અને એ જ સમયે કપડવંશથી કેટલાક શ્રાવકો વિનંતી કરવા આવ્યા હતા. સાહેબે કપડવંશનું ચાતુર્માસ માન્ય રાખ્યું.
ખાલી કલ્પના કરીએ, સાહેબ પૂના હતા, પૂનાથી અહમદાબાદ ગયા, ત્યાંથી માલેગાંવ ગયા, વિખવાદ જ્યાં જ્યાં આવ્યા ત્યાંથી સાહેબ વિહાર કરીને ક્યાં ક્યાં પહોંચતા ગયા. માલેગાંવથી છરીપાલિત સંઘ લઈ અને ગયા અને તે માંડવગઢથી રતલામ વિહાર કર્યો. રતલામની અંદર આ વિખવાદ થયો. હવે સાહેબ ફરી પાછા ગુજરાત કપડવંજ આવે છે. એક જ ચાતુર્માસની અંદર સાહેબનો શ્રમ કેટલો, પરિશ્રમ કેટલો. કારણ એક જ, જ્યાં વિખવાદ થાય ત્યાં કેશર વિજયજી મહારાજ સાહેબ ન રહે. આપણા જીવનમાં આવી પણ ક્યારે આવશે કે જ્યારે આપણે પણ આવું કહી શકશું, જ્યાં વિખવાદ હોય ત્યાં અમે ન હોઈએ. કેશર વિજયજી મહારાજ સાહેબનું ચરિત્ર આગળ આપણને આવા ઘણા સંદેશા આપે, પણ આ સંદેશાઓ ફક્ત આપણા કાનની વ્યવસ્થા પૂરતું ન રહેતા મન સુધી પહોંચે અને મનથી એવું ઘૂંટાય કે છેક જીવન સુધી પહોંચે. એવા પ્રયાસની શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.